કોંગ્રેસે કરી છે લોકસભા ટિકિટ માટે માંગણી 5 લોકસભા બેઠકો પર ટિકિટની માંગણી કરી છે, જેમાં બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને અમરેલીમાંથી ટિકિટ માંગી છે. ભાવનગર અને ભરૂચમાંથી પણ ટિકિટ માંગવા માટે માંગણી કરાઈ છે. તો 2017માં યુથ કોંગ્રેસ સાથે ટિકિટ વહેંચણીમાં અન્યાય થયો હોવાની લાગણી અનુભવાઈ રહી છે, ત્યારે પ્રદેશ અધ્યક્ષે ટિકિટ આપવા અંગે હૈયાધારણા આપી છે. તો યુથ કોંગ્રેસ દ્વારા આવનારી 2019 લોકસભામાં ટિકિટ માંગવા માટે માંગણી કરાઈ છે. ભાવનગર અને ભરૂચમાંથી પણ 2019ના ટિકિટ માટે તેમણે માંગણી કરી છે. તેમનું માનવું છે કે 2017માં યુથ કોંગ્રેસને ટિકિટ આપવામાં નથી આવી, ત્યારે પ્રદેશ અધ્યક્ષે ટિકિટ આપવા માટે તેમને હૈયાધારણા આપી છે. તો ગુજરાત યુથ કોંગ્રેસે કરી લોકસભા માટે ટિકિટની માંગણી. અલગ અલગ વિસ્તારમાંથી તેમણે ઉમેદવારી માટે માંગણી કરી છે. તો અલગ અલગ 5 લોકસભા બેઠકો ઉપર ટિકિટની માંગ કરવામાં આવી છે. બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અમરેલીમાંથી પણ તેમણે ટિકિટ માંગી છે. આ ઉપરાંત ભરૂચ લોકસભા માટે પણ યુથ કોંગ્રેસ દ્વારા ટિકિટ માંગવામાં આવી છે. ભાવનગર માટે પણ ટિકિટ માંગવામાં આવી છે, ત્યારે પ્રદેશ પ્રમુખે તેમને હૈયાધારણા આપી છે. તેમનું માનવું છે કે 2017માં પણ યુથ કોંગ્રેસ સાથે ટિકિટ વહેંચણીમાં અન્યાય થયો છે. તો કોંગ્રેસ યુથ દ્વારા આવનારી 2019 લોકસભા માટે ટિકિટની માંગણી કરાઈ છે, ત્યારે પ્રદેશ અધ્યક્ષે તેમને ટિકિટ આપવા માટે હૈયાધારણા આપી છે. તો ગુજરાત યુથ કોંગ્રેસે કરી છે લોકસભા માટે ટિકિટની માંગણી. તો સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ આપણી સાથે લાઈવ જોડાયા છે. નરેન્દ્ર, જે પ્રમાણે યુથ કોંગ્રેસ દ્વારા 2019 લોકસભાની ચૂંટણીને લઈને ટિકિટની માંગણી કરાઈ છે અને તેમનું માનવું છે કે ગત 2017માં પણ તેમની સાથે આ ટિકિટને લઈને અન્યાય થયો છે, ત્યારે અમિત ચાવડા દ્વારા તેમને હૈયાધારણા આપવામાં આવી છે. જી, આજે એક મહત્વપૂર્ણ બેઠક યુથ કોંગ્રેસની મળી હતી અને બેઠકની અંદર તમામ યુથ કોંગ્રેસના જે હોદ્દેદારો છે એમને પ્રદેશ અધ્યક્ષ સમક્ષ આક્રમક રજૂઆત કરી હતી કે યુથ કોંગ્રેસ છે એ અત્યારે હાલ કોંગ્રેસનું એક પાયાનું સંગઠન છે અને એ કોંગ્રેસને વધારેમાં વધારે મજબૂત કરવાનું અથવા તો જે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવાની વાત હોય ત્યારે યુથ કોંગ્રેસ જ સૌથી વધારે મહેનત કરતું હોય છે. 2017ની અંદર પણ એમની કામગીરીને વારંવાર વખાણવામાં આવી હતી કે યુથ કોંગ્રેસની મહેનતના કારણે જ આ રીતનું પરિણામ મળ્યું છે અને ત્યારે જ યુથ કોંગ્રેસે ફરી એકવાર ગુજરાતની 5 લોકસભા બેઠકો પર યુથ કોંગ્રેસના જે ઉમેદવારો છે એમને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરી છે. જે બનાસકાંઠા બેઠક છે ત્યાંથી યુથ કોંગ્રેસના જે અધ્યક્ષ છે ગુલાબસિંહ, એમને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરી છે. આ સિવાય સુરેન્દ્રનગર બેઠક છે તેના પરથી પણ માંગ કરવામાં આવી છે. ભાવનગર બેઠક પરથી પણ માંગ કરવામાં આવી છે. આ સિવાય જે અમરેલી બેઠક છે એ અમરેલી બેઠક પરથી પણ યુથ કોંગ્રેસ અને મહિલા ચહેરો જે છે જેની ઠુમ્મર એમને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરી છે અને ભરૂચ જે લોકસભા બેઠક છે તેના પર પણ યુથ કોંગ્રેસના કેન્ડિડેટને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જરૂરથી 5 બેઠકોની માંગણી કરી છે, પરંતુ સાથે એ બાબત પણ જણાવી છે કે 5 પૈકી કોઈ પણ એક બેઠક છે એ બેઠક પર ટિકિટ આપવામાં આવે કે જેનાથી યુથ કોંગ્રેસનું પણ પ્રતિનિધિત્વ ચૂંટાયેલા પ્રતિનિધિત્વ તરીકે આગળ પહોંચી શકે અને એના જ કારણે આ રીતની માંગ કરવામાં આવી છે. સાથે એ દાવો પણ કરવામાં આવ્યો છે કે આ યુથ કોંગ્રેસ એ કોંગ્રેસના નેતાઓ નહીં પરંતુ કોંગ્રેસનું સૈન્ય છે અને એ સૈનિકો ક્યારેય નારાજ નથી થતા. 2017ની વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ યુથ કોંગ્રેસ સાથે અન્યાય કરવામાં આવ્યો હતો, આમ છતાં પણ યુથ કોંગ્રેસે ખંતપૂર્વક કામ કર્યું હતું અને આ વખતે પણ જો ટિકિટ નહીં આપે તો પણ તેઓ કોંગ્રેસ સાથે જ જોડાઈને કામ કરશે. કોઈ પણ સભ્ય ભારતીય જનતા પાર્ટીની અંદર રિસાઈને જવાની વાત નહીં કરે, પરંતુ જે પ્રકારની કામગીરી યુથ કોંગ્રેસની રહી છે તે મુજબ તેમને ગુજરાતની 26 પૈકી કોઈ પણ એક લોકસભા બેઠક પર ટિકિટ મળવી અનિવાર્ય છે કે જેના કારણે યુથ કોંગ્રેસની અંદર આવતો તમામ સભ્ય ઉત્સાહપૂર્વક સમગ્ર ગુજરાતની અંદર કામ કરી શકે અને એ પ્રતિનિધિત્વ મળી રહે તેના માટે જ 5 પૈકી કોઈ પણ એક લોકસભા બેઠકની અંદર એમને પ્રતિનિધિત્વ મળે તેવી માંગ યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. જી, આભાર નરેન્દ્ર સમગ્ર માહિતી સાથે જોડાવા માટે. તો ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા આવનારી 2019 લોકસભા માટે ટિકિટની માંગણી કરાઈ છે. તેમણે અલગ અલગ 5 લોકસભા બેઠક માટે ટિકિટની માંગ કરી છે.